નમસ્કાર મિત્રો, ગુજરાત જોબ ગુરુ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે આપેલ પીડીએફમાં જીપીએસસી, જીએસએસએસબી, તલાટી, કોન્સ્ટેબલ, ટેટ, ટાટ અને બીજી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી છે. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક ભારતીય બંધારણના સ્ત્રોતો. જો આપણું બંધારણ દુનિયાના ઘણા દેશોમાંથી પ્રેરણા લઈને બનાવાયું છે અને આજે આપણે એ જ જોવાના છીએ કે કયા દેશ પાસેથી શું લીધું છે. પણ એટલું જ નહીં, આ બધું લાંબો સમય યાદ કેવી રીતે રાખવું એના માટેની એકદમ મજેદાર મેમરી ટ્રિક્સ પણ શીખીશું. એટલે હવે ગોખવાની કોઈ જરૂર નથી, બસ સમજવાનું છે. તો એક નજર કરી લઈએ કે આજે આપણે શું શું ભણવાના છીએ. પહેલાં આપણે બ્રિટનથી શરૂઆત કરીશું, પછી અમેરિકા અને કેનેડા જોઈશું, એના પછી આયર્લેન્ડ, જર્મની, રશિયા અને બીજા દેશોની વાત કરીશું. અને સૌથી છેલ્લે પરીક્ષામાં જે પોઈન્ટ્સ સૌથી વધુ કન્ફ્યુઝ કરે છે એની એક ખાસ તુલના કરીશું. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલા વિભાગ 1, પ્રસ્તાવના અને બ્રિટનના સ્ત્રોત. ચાલો જોઈએ કે જે દેશનો આપણા પર સૌથી વધુ પ્રભાવ રહ્યો એમના બંધારણમાંથી આપણે શું શું લીધું છે. ઓકે, તો પહેલો અને સૌથી મહત્વનો સ્ત્રોત છે બ્રિટન, એટલે કે યુકે. અહીંથી આપણે આપણી આખી સંસદીય વ્યવસ્થાનો પાયો લીધો છે, જેમ કે સંસદીય શાસન પદ્ધતિ, કાયદાનું શાસન અને એકલ નાગરિકત્વ. પણ અહીં એક મોટો તફાવત છે જે ખાસ યાદ રાખવાનો છે. જો બ્રિટનમાં સંસદ સર્વોપરી છે, પણ આપણા ભારતમાં આપણે બંધારણને સર્વોપરી માન્યું છે. આ પોઈન્ટ પરીક્ષા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પણ આ બધું યાદ કેવી રીતે રાખવું એની ચિંતા ના કરો. એના માટે એકદમ સિમ્પલ ટ્રીક છે. લોજિક શું છે કે ભાઈ, અંગ્રેજોએ આપણા પર રાજ કર્યું એટલે એમની સંસદ અને કાયદાની સિસ્ટમ જ આપણે અપનાવી. તો બસ આ 3 શબ્દો પકડી લો: સંસદ, કાયદો અને નાગરિકતા. પરીક્ષામાં આ 3માંથી કોઈ પણ શબ્દ દેખાય ને તો જવાબ લગભગ બ્રિટન જ હશે. છે ને એકદમ સહેલું? ચાલો, બ્રિટન પછી હવે સીધા જઈએ ઉત્તર અમેરિકા. વિભાગ 2માં આપણે જોઈશું અમેરિકા અને કેનેડાના સ્ત્રોતો. હવે વાત કરીએ અમેરિકાની. અહીંથી આપણે મુખ્યત્વે ન્યાય અને અધિકાર સંબંધિત જોગવાઈઓ લીધી છે, જેમ કે બંધારણની સર્વોપરિતા અને સૌથી અગત્યનું આપણા બધાના મૂળભૂત અધિકારો. આ ઉપરાંત સ્વતંત્ર ન્યાયતંત્ર અને ન્યાયિક પુનઃનિરીક્ષણ, જે કોર્ટને સરકારના કામકાજ પર નજર રાખવાની સત્તા આપે છે. એ બધી જ પાવરફુલ વસ્તુઓ અમેરિકાના બંધારણમાંથી લેવાય છે. અને અમેરિકાને યાદ રાખવા માટેની ટ્રીક? બસ 2 જ શબ્દો યાદ રાખવાના છે: પાવર અને રાઇટ્સ. લોજિક એકદમ ક્લિયર છે. અમેરિકા એક સુપર પાવર છે અને ત્યાં નાગરિકોના રાઇટ્સ એટલે કે અધિકારો પર બહુ ભાર મુકાય છે. તો પરીક્ષામાં જ્યાં પણ તમને ન્યાયતંત્રની પાવર કે નાગરિકોના અધિકારની વાત દેખાય, જવાબ હંમેશા અમેરિકા જ હશે. હવે આવીએ અમેરિકાના પાડોશી દેશ કેનેડા પર. કેનેડા પાસેથી આપણે જે મુખ્ય વિચાર લીધો છે એ છે સશક્ત કેન્દ્ર. આનો સીધો મતલબ એ છે કે રાજ્યોની સરખામણીમાં આપણી કેન્દ્ર સરકાર વધુ શક્તિશાળી છે. જેમ કે રાજ્યપાલની નિમણૂક કેન્દ્ર દ્વારા થાય છે અને શેષ સત્તાઓ એટલે કે જે વિષયો કોઈ યાદીમાં નથી એ પણ કેન્દ્ર પાસે જ રહે છે. અને કેનેડા માટેની ટ્રીક તો આનાથી પણ સહેલી છે. બસ આટલું યાદ રાખો: કેનેડાનો ક અને કેન્દ્રનો ક. એટલે કે પરીક્ષામાં જ્યારે પણ એવો પ્રશ્ન આવે જેમાં કેન્દ્ર સરકાર વધુ મજબૂત દેખાતી હોય તો સમજી લેવાનું કે જવાબ કેનેડા જ છે. એકદમ સિમ્પલ. ચાલો હવે આપણે યુરોપના 3 મહત્વપૂર્ણ દેશો તરફ આગળ વધીએ. વિભાગ 3માં આપણે જોઈશું આયર્લેન્ડ, જર્મની અને રશિયા વિશે. તો સ્ત્રોત નંબર 4 છે આયર્લેન્ડ. અહીંથી આપણે 2 બહુ જ મહત્વની વસ્તુઓ લીધી છે. પહેલું છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, જેને આપણે DPSP કહીએ છીએ. આ સિદ્ધાંતો સરકારને માર્ગદર્શન આપે છે. અને બીજું છે રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં 12 સભ્યોની સીધી નિમણૂક. આ બંને આયર્લેન્ડમાંથી લેવામાં આવ્યું છે. આયર્લેન્ડને યાદ રાખવા માટેના 2 કીવર્ડ્સ છે: માર્ગદર્શન અને નિમણૂક. પણ અહીં એક બહુ મોટો કન્ફ્યુઝિંગ પોઈન્ટ છે જેના પર ખાસ ધ્યાન આપજો. જો પરીક્ષામાં રાજ્યસભાના સભ્યોની નિમણૂક વિશે પૂછાય તો જવાબ આયર્લેન્ડ આવશે, પણ જો એમની ચૂંટણી વિશે પૂછાય તો જવાબ બદલાઈ જશે. આ તફાવત બરાબર મગજમાં બેસાડી દેજો.
હવે જર્મની અને રશિયા માટે બે એકદમ સરળ ટ્રિક્સ. જર્મનીનું નામ સાંભળતા જ કોણ યાદ આવે? હિટલર. અને હિટલરે શું કરેલું? લોકોના અધિકારો છીનવી લીધા હતા. બસ એ જ આપણી ટ્રીક છે. કટોકટી સમયે મૂળભૂત અધિકારોને સ્થગિત કરવાની જોગવાઈ આપણે જર્મનીમાંથી લીધી છે. અને રશિયા આપણો જૂનો મિત્ર દેશ છે અને મિત્રની શું હોય? ફરજ. એટલે મૂળભૂત ફરજો આપણે રશિયા પાસેથી લીધી છે. ચાલો હવે ચોથા વિભાગમાં આગળ વધીએ. અહીં આપણે 3 અલગ અલગ દેશોને એક સાથે જોઈશું: ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ અને જાપાન. આ ત્રણેય માટે આપણી પાસે સિમ્પલ વન લાઇનર્સ છે. તો ચાલો આ 3 દેશોને ટૂંકમાં સમજી લઈએ. પહેલું, ઓસ્ટ્રેલિયા. એના માટે સંગમ શબ્દ યાદ રાખો. કેન્દ્ર અને રાજ્ય બંને કાયદો બનાવી શકે એવી સમવર્તી સૂચિ અને સંસદની સંયુક્ત બેઠક. બીજું છે ફ્રાન્સ. અહીંથી આપણે ગણતંત્રનો વિચાર લીધો, મતલબ કે દેશના વડા વંશ પરંપરાગત નહીં પણ ચૂંટાયેલા હશે. અને ત્રીજું છે જાપાન, જ્યાંથી આપણે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાનો સિદ્ધાંત અપનાવ્યો છે. અને હવે આપણે આવી ગયા છીએ આપણા છેલ્લા 2 પણ સૌથી મહત્વના સ્ત્રોતો પર. એક છે દક્ષિણ આફ્રિકા અને બીજો છે એ કાયદો જે આપણા બંધારણનો મૂળભૂત પાયો છે, એટલે કે 1935નો ભારત શાસન અધિનિયમ. ચાલો આ બંનેને સમજીએ. પહેલા દક્ષિણ આફ્રિકા. આને યાદ રાખવાની ટ્રીક ક્રિકેટ સાથે જોડાયેલી છે. જેમ સાઉથ આફ્રિકાની ટીમ વારંવાર હારે છે એટલે એમને ટીમમાં સુધારો કરવો પડે છે. બસ તો આપણે બંધારણમાં સુધારો કરવાની પ્રક્રિયા ત્યાંથી લીધી છે. અને હવે વાત કરીએ 1935ના અધિનિયમની. જુઓ, આ કોઈ નાનો સ્ત્રોત નથી. આ તો આપણા બંધારણની કરોડરજ્જુ છે. લગભગ 70થી 75% બંધારણ તો સીધું આ કાયદામાંથી જ લેવાયું છે. અને હવે આપણે આ વિશ્લેષણના સૌથી મહત્વપૂર્ણ ભાગ પર આવી ગયા છીએ. અહીં આપણે એવી બાબતો જોઈશું જ્યાં પરીક્ષામાં સૌથી વધુ ભૂલો થવાની શક્યતા હોય છે. તો આગલી સ્લાઇડ પર ખાસ ધ્યાન આપજો. આ સ્લાઇડનો તો સ્ક્રીનશોટ પાડી જ લેજો, કારણ કે આમાંથી પ્રશ્ન પૂછાવાની શક્યતા સૌથી વધારે છે. ચાલો એક એક કરીને કન્ફ્યુઝન દૂર કરીએ. પહેલું, રાજ્યસભાના સભ્યો. યાદ રાખજો, એમની નિમણૂક આયર્લેન્ડમાંથી, પણ એમની ચૂંટણીની પ્રક્રિયા દક્ષિણ આફ્રિકામાંથી લીધી છે. બીજું, આમુખ. એનો વિચાર અમેરિકાનો છે પણ એની ભાષા ઓસ્ટ્રેલિયાની છે. અને ત્રીજું, શેષ સત્તાઓ. આપણે કેનેડાની જેમ એને કેન્દ્ર પાસે રાખી છે. આ 3 મુદ્દા ભૂલાવા જ ના જોઈએ. તો આશા છે કે આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હશે. જો હા તો લાઇક જરૂર કરજો, તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરજો અને હા, ગુજરાત જોબ ગુરુ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. આવી જ મહત્વપૂર્ણ આધારિત સેમ ટુ સેમ સ્લાઇડ વિડીયોઝ માટે ગુજરાત જોબ ગુરુ સાથે જોડાયેલા રહો. આભાર.